અભિનંદન દઉં છું એ પોલીસ ડિપાર્ટમેન્ટને કે જેને શરમ રાખ્યા વગર આ ભારતીય જનતા પાર્ટીના શાસકો લોકોના પ્રશ્નો માટે લડતા નથી, પણ પોતાના મનોરંજન માટે દીવમાં જાય અને આવી મોટી રેવ પાર્ટીનું આયોજન કરે. અને એ કઈ પરિસ્થિતિમાં, આવી પરિસ્થિતિમાં લોકો જ્યારે સંકટમાં છે ત્યારે આ લોકો મનોરંજન પાડે. એમાં ખાસ કરીને જવાબદાર વ્યક્તિઓ બધાય, સરપંચ હોય, પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર હોય અને ધારાસભ્યના શાળા હોય, આ બધાય સાથે મળી રંગરંગિયા કરે. દુઃખ સાથે કહેવું કે ભાવનગર જિલ્લાના હોય કે મહુવા હોય કે તળાજા હોય, આના પ્રશ્નો માટે લડાઈ લડવાની હોય, નહીં કે તમારે મનોરંજન કરો છો. આવું મનોરંજન એટલું બધું હલકી પ્રકારનું. હું એવું માનું છું આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોને ફક્ત ભાવનગર કે ગુજરાતના પ્રશ્નોમાં રસ નથી, ફક્ત મનોરંજનમાં રસ છે. એ સાબિત ભાવનગર જિલ્લામાં થઈ રહ્યો છે. ભાવનગરના હું એવું માનું, દુઃખ સાથે કહેવું પડે, જે લોકોએ પ્રતિનિધિ બનાવ્યા છે, લોકોના વિશ્વાસ માટે, વિશ્વાસ જીતવાની વાત તો એક વાર રહી, પણ પોતાના મનોરંજન માટે જ્યાં દીવ જાય અને આવી મહેફિલો કરે છે. કદાચ હું એવું માનું છું આપણી બહેની દીકરીઓ કદાચ આ વાત, આ છાપામાં વાંચે, ન્યૂઝમાં જોશે તો એવું લાગે છે એને પણ દુઃખ લાગશે. એવા કાર્ય આ લોકો કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને ફક્ત એક નમૂનો છે. આવા ગુજરાતમાં અનેક સ્થળોએ કામ થતા હોય છે, આવા મુજરા થતા હોય છે, પણ પોલીસ ખાતાને હું વંદન કરું છું, સલામ ભરું છું કે આ જે પગલાં લીધા એ સરસ પગલાં લીધા. 100% આમાં કોઈ રેમ દ્રષ્ટિ રાખવી ન પડે. એક નાનામાં નાનો વ્યક્તિ હોય ને એક અમીર વ્યક્તિ હોય, એમાં કોઈ જાતના પોલીસ ખાતાએ પકડ્યા એ જ મોટી વાત છે. અને હવે કોઈ દબાણ ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઉપરથી કંઈ સરકારનું દબાણ ન આવે તો 100% મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના આ શાસકો આવા મનોરંજન આખા ગુજરાતમાં કરતા છે એ કાંઈક ને કાંઈક બંધ થશે.